નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો આપણે જોયું એમ પ્રમાણે બધી વાતો થાય, પંચાંગ, દિન વિશેષ, આજે નવી રસપ્રદ ખુશીના સમાચાર, ખુશીની લહેર. ફોન કોલ ચાલુ થઈ ગયા છે એટલે હવે તમારે વાતો કરવી હોય તો આપણી સાથે થશે. આજે એક સરસ રસપ્રદ મુદ્દા પર વાત કરીશું અને પછી વાત કરીશું આપણા દર્શક મિત્રો જોડે. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 23/8/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે શ્રાવણ વદ અમાસ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મ ને ટ મૂળાક્ષર છે. મઘા નામનું નક્ષત્ર ચાલે છે. પરિધ નામનો યોગ છે તો નાગ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય છે તે સિંહ રાશિમાં છે અને ચંદ્ર પણ સિંહ રાશિમાં છે. 6:18 કલાકનો સૂર્યોદય સવારે અને સૂર્યાસ્ત સાંજે 7:05 કલાકનો છે. ચંદ્રોદય 6:10 સવારે અને ચંદ્રાસ્ત 7:15 છે. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:07 છે અને રાહુકાળ સવારે 9:30 થી 11:07 રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં થાય ત્યાં સુધી લાંબા કામ નહીં. એમાં ભાઈ કાલે શનિવારી અમાસ છે. દર્શક મિત્રો ધ્યાન રાખજો, આ રાહુકાળમાં ક્યાંય જતા નહીં. સવાર 9:30 થી 11:07 વચ્ચે અને કોઈ કામ ના કરતા. કાલે શનિવારી અમાસનો રાહુકાળ ધ્યાન રાખવાનું દર્શક મિત્રો બધાએ. સાધન ચલાવતાથી માંડીને દરેક વસ્તુ પર ધ્યાન રાખવાની, નાની મોટી વસ્તુ કરતા ધ્યાન રાખવાનું. એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે. ભગવાનની ભક્તિ સિવાય કાલે કંઈ ના થાય. કાલે શ્રાવણ માસ ખરેખર સમાપ્ત થાય. એમ જે લોકોએ ઉપવાસ કર્યો છે એ લોકો આવતીકાલે કોઈકને બ્રાહ્મણને ભોજન જમાડીને એમનો ઉપવાસ છોડી શકે છે. બાકી બેસતા મહિનામાં પણ લોકો કરતા હોય છે. ભાદરવા સુદ એકમથી પણ લોકો કરતા હોય છે. પણ એવું કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણને ભોજન કરાવીને પોતે કાલે ઉપવાસ છોડી શકે છે. તો કાલે અમાસની સમાપ્તિ, શ્રાવણ માસ સમાપ્તિ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ફરી વાર કાલ શનિવાર ને અમાસ છે માટે દર્શક મિત્રો એક તો હનુમાન ચાલીસાનો કાલે પાઠ કરજો, હનુમાનજીને આંકડાની માળા ચડાવજો અને બને ને ત્યાં સુધી કાલે ચમેલીના તેલના દીવાનું એટલે કે પ્રકાશનું દાન બહુ જરૂરી છે. આંકડાની માળા તો ચડાય પણ ચમેલીના તેલનો દીવો પણ ખાસ ચડાવજો જેથી તમને લાભ થાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ લાભ થશે. દિવસનું ચોગડિયું પહેલું અમૃત રહેશે જે સવારના 3:53 થી 5:30 છે. એટલે કે જે લોકોને કાલ શિવજીની ભક્તિ કરવી છે માટેનો દિવસ સારો છે. ભગવાનની કાલે લઘુરુદ્રી રુદ્રપાઠ કરવો હોય તો દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે પ્રથમ કાલે જે ચોગડિયું છે જે સવારનું છે, વહેલી સવારનું દિવસનું ચોગડિયું એ 7:54 થી 9:29. બીજું લાભ ચોગડિયું 2:17 થી 3:53 અને ત્રીજું અમૃત ચોગડિયું 3:53 થી 5:30. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા. એટલે કે જે લોકોને ઉપવાસ છોડવો છે, સંકલ્પ લેવો છે, બ્રહ્મ ભોજન કરાવવું છે, બધું આ તમે આ ચોગડિયામાં કરાવી શકો. સાથે રાત્રિનું ચોગડિયું છે સાંજે 7:05 થી 8:30, શુભ ચોગડિયું 9:53 થી 11:20 અને અમૃત ચોગડિયું 11:20 થી 12:42. આ ત્રણે રાત્રિના ચોગડિયા. કોઈ પણ નાના મોટા કામ કરવા કે સારા કામ કરવા માટે આ ચોગડિયા જોયેલા છે. કાલે લઘુરુદ્રી કરો, રુદ્રાભિષેક કરો તો બહુ ફળ મળે.
શિવજીની સ્તુતિનું પણ બહુ જ સારું પરિણામ કાલે જોવા મળશે દર્શક મિત્રો, ખાસ બહુ જ સારું. આટલું કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે બધાએ કાલ અમાસ છે, બધા કહે છે કે એવું તો શું કરીએ અમાસના દિવસે જેથી આ શ્રાવણ માસ ફળી જાય, શ્રાવણ માસમાં સારું જાય. અમાસ ભગવાન શંકરની અમાસ કીધી છે, પ્રદોષથી 14 ને અમાસ. અમાસના દિવસે કાલે જે લોકોએ પણ શ્રાવણ માસ કર્યો છે ને, પહેલા દરેક દર્શક મિત્રો કાલે લઘુરુદ્ર પાઠનો અભિષેક ચોક્કસથી કરજો. અમાસ શંકરની પૂજામાં અમાસનું મહત્વ બહુ છે, હનુમાનજીની પૂજામાં 14નું મહત્વ બહુ છે, માતાજીની પૂજામાં પૂનમનું મહત્વ બહુ છે, ગણેશજીની પૂજામાં ચોથનું મહત્વ બહુ છે. એટલે દરેક તિથિને દરેક ભગવાનના સાથે સંકળાયેલા છે. એટલે અમાસ એટલે શંકર ભગવાનની પૂજા, સ્મશાનદારી છે ને એટલા માટે. મહામૃત્યુંજયનો પાઠ પણ કાલે એટલો જ સારો રહેશે. ઓમ જૂમ સહ ઓમ ભૂર્ભુવઃ ઓમ ત્રંબકમ યજામહેનો પાઠ કરો, બહુ જ સારું. સાથે લઘુરુદ્રી કરો, ઓમ જૂમ સહ સાથે શરૂ કરો. અને શિવ પંચાક્ષર સ્તોત્રમ નાગેન્દ્ર હરાય ત્રિલોચના, આ ત્રણે કાલે અવશ્ય કરજો જેટલા પણ લોકોએ શ્રાવણ માસ કર્યો છે. એનું બહુ મોટું ફળ છે. આવતીકાલે શનિવારી અમાસ છે ભાઈ, બહુ મોટું કહેવાય. અને બીજું, કાલે શનિવાર સાંજે દરેક દર્શક મિત્રો કાલે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવી દે, જેથી તમને કોઈ જગ્યાએ ક્યાંય હેરાનગતિ ના થાય, તમારો શનિ સારો થાય. તો આટલું કાલે ખાસ જરૂરી છે, અવશ્ય છે દર્શક મિત્રો. આટલું તો કાલે અવશ્ય કરવાનું છે. કોઈ પણ નાનું મોટું કામ કરો પણ આટલું કાલે અવશ્ય કરજો. અને કાલે બને એટલી દાન દક્ષિણા કરવાનું મહત્વ છે. શ્રાવણ માસની અમાસ હોય એટલે દાન દક્ષિણા કરો, લાભ જોવાશે, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને ખાસ રાશિ ભવિષ્યની જે રાહ જોઈ રહ્યા છે તેની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની જો વાત કરીએ તો કાલે નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય. કોઈ જે કામો ઘણા સમયથી બાકી છે તે પૂર્ણ થશે. જે થશે તે ભવિષ્ય માટે સારું થશે. આત્મવિશ્વાસથી સભર રખાશે અને સમયનો સારો અને સદુપયોગ થશે. ભૂખરો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ, ઉર્જાનું સ્તર સારું રહે, ઊંચું રહે. કાલે ધાર્મિક કામ કોઈ સારું થશે. વૃષભ રાશિના હાથથી કોઈ કાલે ધાર્મિક કામ ચોક્કસથી થશે. રોકાણના નિર્ણય, કેમના પૈસા ક્યાંથી કરવાનું, એડજસ્ટમેન્ટ બધું વિચારો. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. રાતો શુભ કલર શુભાંક 5 રહે. મિથુન રાશિને કાલે વાણીમાં પરિવર્તન આવે. મિથુન રાશિ, વાણીમાં પ્રભુત્વ આવે. વાણીથી તમારી એક આભા છે તે નવી આભામાં પરિવર્તન આવશે. ઘરના સભ્યો સાથે દિવસ બહુ જ સારો આનંદમય જાય છે. વર્તમાનને માણવાની જરૂર છે. સારા સમાચાર મળશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિનો દિવસ સારો છે. ખુશખુશાલ મિજાજમાં જવાનો છે. સ્વાસ્થ્યમાં સુધારો થાય, સ્વાસ્થ્ય સુધરે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં સમય બને એટલો પસાર કરજો. કાલે દરેક દર્શક મિત્રો બહુ જ ધ્યાન રાખે, કાલે બને ત્યાં સુધી લાંબી મુસાફરી કરવાનું ટાળે. શનિવારી અમાસ છે. તમે જોજો કાલે અકસ્માતના બનાવો તમે કાલે નજરે જોજો કેટલા થશે. માટે કાલે લોખંડ અને રાહુ સામસામે હોય ને, અમાસ એટલે રાહુ હોય, બને એટલું નહીં કરવાનું. અને ઘરે કાલે ઝઘડા બી બહુ થાય. બધાના મગજ શાંત રાખવાના. કાલે શનિવારી અમાસે બધાના મગજ ખરાબ જ હોય. કાલે ઘરમાં કોઈ ઝઘડા ના થાય, કોઈનું મન છે ને ડોળાય નહીં, તેનું દર્શક મિત્રો ખાસ 12 રાશિ માટે છે. આવકની સાથે નાના મોટા ખર્ચા પણ રહેશે. પૈસા આવે બી ખરા ને જાય બી ખરા. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, પ્રિય પાત્ર જોડે ભેટ મળે, પ્રિય પાત્રથી લાભ થાય, પ્રિય પાત્રથી કોઈક સારું એવું કામ થાય. ભાગીદારોને સહકારપૂર્વક કામ મળશે. બજેટ જાળવવું, બજેટ સાચવીને કામ કરવું. નકારાત્મક વાત પરેશાન કરી શકે છે. કાળો શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિ, નકામી વસ્તુઓ પર ધ્યાન ના આપવું.
કોઈ પણ પ્રકારની જે આડી અવળી ખોટી વસ્તુઓ છે તેમાં મગજ ના ફેરવવું. કોઈ નવા કામ શરૂ બને ત્યાં સુધી કાલે ના કરતા. કાલે અમાસ છે, હા દર્શક મિત્રો બધા માટે છે. કાલે બને ને ત્યાં સુધી કોઈ સારું કામ ના કરો. અમાસનું કામ છે ને લાંબુ નહીં. એટલે શનિવારી અમાસે કોઈ પણ કાર્ય સારા કરવા નહીં. કામમાં ભૂલો થાય, કન્યા રાશિ કાલ મન ચંચળ રહે, ભૂલો થાય, મગજ સ્થિર ના રહે, આ બધી જ તમારી જોડે વસ્તુઓ બનશે. થોડુંક ધ્યાન રાખજો. કોઈ અનુભવ વ્યક્તિના માણસની સલાહથી તમારો દિવસ કાલે સારો જશે. તમારા માટે ચોકલેટી શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. મહાદેવ હર. મારા બાબા માટે પૂછ્યું છે. તમને આની પેલા 3-4 વાર પૂછ્યું છે. તમે એમ કીધું કબૂતર અને મગ નાખવાના, તો મગ તો બાબો નાખી છે અને રાહુનું થોડું અંતરી રાખી છે પાકીટમાં. પણ એને મેરેજ માટે પૂછ્યું. 12/5 છે અને જન્મ સમય બપોરના 2 થી 2:30 ની વચ્ચે, જન્મ સ્થળ અમદાવાદ. જી. રાહુનું યંત્ર રાખે છે, સાથે એને મંત્ર કરે છે. જો એનો મંત્ર છે રાહુનો, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. હવે એની કુંડળી જો, કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 8મી તિથિ, શુક્રવારનો દિવસ. જે 7મું સ્થાન એટલે કે જે પતિ પત્નીનું સ્થાન છે ત્યાં રાહુ બેઠો છે કુંભ રાશિનો. એટલા માટે આપણે રાહુનું યંત્રને રોજ ચાંદલો કરીને એના મંત્ર જાપ કરવાના. રાહુના મંત્ર જાપ ફરીવાર ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ આ મંત્ર જાપ કરાવજો, ઘણું સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. અચ્છા મેડમ, મારા બાબા માટે પૂછ્યું હતું કાલનો દિવસ કેવો રહેશે એના માટે. શું છે જન્મ તારીખ, સમય, સ્થળ? 24 સપ્ટેમ્બર 2002 જી. અને 8 સાંજે. જી. જન્મનું સ્થળ? જામનગર. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે કાલનો દિવસમાં મારા છોકરા માટે કેવો રહેશે અને એની ભવિષ્ય માટે જોબ માટે શું ભવિષ્ય? કાલનો દિવસ તો સાહેબ આપણે રાશિ બતાવીએ છીએ, 12 રાશિમાં આવી જાય. હવે ભવિષ્ય કેવું રહેશે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો મેષનો ચંદ્ર, ધનુનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, ત્રીજની તિથિ ને મંગળવારનો દિવસ છે. સૂર્ય બુધ સાથે છે. તમે જુઓ તો સૂર્ય બુધ એના 10મ સ્થાનમાં સાથે બેઠેલા છે. એટલે એને કામમાં લગતી કોઈ તકલીફ નહીં થાય. સારી જગ્યાએ નોકરી, વેપાર, ધંધો સેટ થશે. સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, 12 મંત્રોનો જાપ કરે સૂર્યનારાયણના, અને લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવશે. એનાથી ઘણું સારું રહેશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હેલો. જી જી બેન, સંભળાય છે, બોલો. સમય 23/8/2007. જી. જન્મનો સમય? સવારે 5 વાગે. જી. સ્થળ? સુરત. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે આગળ ભવિષ્યમાં સરકારી નોકરી થશે કે નહીં? જી. વૃશ્ચિકનો ચંદ્ર, કર્કનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, 10મની તિથિ છે. તમારો જન્મ છે ને ગુરુવારના દિવસે 10મના તિથિમાં થયો. તો હવે જે પ્રમાણે કુંડળી બની છે ને એમાં સૂર્ય, શનિ, બુધ ને કેતુ જોડે બેઠા છે. એટલે બહુ મહેનત કરો તો સરકારી નોકરી મળશે. મહેનત પુષ્કળ કરવી પડશે. સંઘર્ષ યોગ બન્યો છે એટલે કોઈ પણ વસ્તુ તમને તપાઈ ના પાવડે. મહેનત કરવા તૈયાર થઈ જાઓ. બાકી ગુરુચંદ્ર છે 5મ સ્થાનમાં એટલે કોઈ સારી જગ્યાએ નોકરી તો પાવે, પણ સૂર્ય શનિ તમને હેરાન કરશે, સંઘર્ષ કરાવશે. તો નિત્યક્રમ પ્રમાણે એક સૂર્યનું યંત્ર રાખો, રોજ લાલ કંકુનો ચાંદલો કરો ને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરો. સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાની સાથે માણેક્યનો રત્ન જે કહેવાય રૂબી રત્ન પહેરવાથી લાભ થાય. આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. પણ ફરી એકવાર શક્ય હોય તો બીજું કંઈક વિચારજો. સરકારી નોકરીમાં સંઘર્ષ સાથે યોગ છે તો મહેનત પુષ્કળ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા નમસ્તે. જન્મ તારીખ છે 17/9/98. જી. બપોરે 12:45 નડિયાદ. જી. એવું છે કે બાબો પૈસા બહુ બગાડે છે, ક્યાં નાખે કહેતો નથી. શું હોય તેનું ગુણોમાં? જી. જો કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 12ની તિથિ, ગુરુવાર. પૈસા જ્યારે વાત આવે એટલે શુક્ર જોડે કોઈ પાપગ્રહ બેઠો હોય ને બેન,
ત્યારે જ આવું થાય. કુંડળીમાં જોઈએ તો દેખો છે ને, આવ્યું ને, શુક્ર જોડે રાહુ બેઠો છે. બાબાની કુંડળી જોશો તો શુક્રમાં રાહુ છે, એટલે શુક્ર જોડે શું આવ્યો? રાહુ. કેવું જ્યોતિષ બધું બેસે જ છે ને, પૈસા બચે જ નહીં, ગમે તેટલું કરે, ઉડાર લોનો દેવા ને આ જ તે. શું કરીએ પણ હવે શુક્ર જોડે રાહુ છે, શું કરાશે? એક ઓપેલ નામનો રત્ન આવે બેન, ઓપેલ, ઓસ્ટ્રેલિયન ઓપેલ, એને ત્રીજી આંગળી શુક્રની આંગળી છે, એમાં પહેરાઈ દો. નિત્યક્રમ પ્રમાણે એને કહેવાનું કે ભાઈ ગુલાબનું અત્તર લગાવવાનું રાખે અને એક શ્રી સુક્તમનો પાઠ દરરોજ કરે, કાં તો શ્રી કનકધારા, બેમાંથી કોઈ પણ ચાલશે. કનકધારા સ્તોત્રમનો પાઠ કરે ને તો પૈસા એનાથી બચશે અને શ્રી સુક્તમથી પૈસા આવશે. આ બંને પાઠ કરે એના માટે બહુ જ સારા રહેશે. નિત્યક્રમ કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. મારા બાબાની જન્મ તારીખ 6/2/96. જી સવારે 8:30 સુરેન્દ્રનગર. જી એના ઘરનું ઘર અમદાવાદ ક્યારે થશે? જી સિંહ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, બીજની તિથિ, મંગળવારનો દિવસ છે. હવે મંગળ 12મા સ્થાનમાં છે સૂર્ય સાથે. હવે એની અંતરદશા મહાદશા આવે એટલે એનું ઘર થાય. તો અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે, મંગળની અંતરદશા હમણાં આવશે. એટલે કે તમે સમજો કે સપ્ટેમ્બર મહિનાથી આવતી જુલાઈ સુધીમાં એનું ઘર થઈ જશે. આ સપ્ટેમ્બરથી આવતી જુલાઈ સુધીમાં. એટલે ચિંતા ના કરશો, એના મકાનના યોગ બહુ સારા બનેલા છે, મેળ પડી જશે. દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવે ને એવા 7 મંગળવાર કરે. કેસરી ધજા પર એક બુંદીનું લાડુ ચડાવી દેવાનું, સોનામાં સુગંધ પડી જશે, કામ થઈ જશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, કેમ છો? હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 24/9/88. જી, જન્મનો સમય? સવારે ટીવી નો વોલ્યુમ બંધ મમ્મી કરજો. નાનકાની જન્મ દિવસ સમય પહેલા ટીવી નો વોલ્યુમ બંધ કરજો. તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે પહેલા એ જણાવો. હા, સારો લાગે છે. સમય બોલતો મમ્મી નાનકાનો, સમય બોલતો નાનકાનો. સંદીપ. જી હેલો? જી જી, હા, પહેલા એનો જન્મ તારીખ સમય છે બોલો. 8:05. જન્મ તારીખ બોલો. 24/9/88. જી, જન્મનું સ્થળ? હા, અમદાવાદ. જી, પ્રશ્ન શું છે? હા, એના લગ્ન ક્યારે થશે અને પાત્ર કેવું મળશે? જી બેન, મંગળ છે, છોકરાને મંગળ રાહુ જોડે છે, સૂર્ય શનિ જોડે છે, એટલે લગ્નમાં બહુ સમસ્યા છે. ચિંતા ના કરશો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, કાળા તલ નાખીને. બીજું, દર ગુરુવારે પીપળે જળ ચડાવીને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરે તો એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, કમાયેલું ધન કામમાં આવશે. વડીલોની સંભાળ લેવાની. શરીર મન પ્રફુલ્લિત રહે. મહત્વના નિર્ણય લેવાય. વાદળી શુભ કલર, શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો જીવનસાથીનો સાથ, સહકાર અને સહયોગ કાલે તમારી સાથે રહેશે. માનસિક શાંતિ મળે, મનથી સમસ્યાઓ દૂર થાય. બિનજરૂરી ચર્ચામાં ના આવવું. સફેદ વસ્તુથી ફાયદો થાય. કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુ તમને લાભદાયી આપશે. સિલ્વર શુભ કલર, શુભાંક 6. ધન રાશિની વાત કરીએ તો તમારું જે પણ સ્વપ્ન છે તે સ્વપ્ન સાકાર થશે. વસ્તુ સારી કિંમતમાં વેચાય. કોઈ પણ નાની મોટી વસ્તુ છે તે તમારી સારી કિંમતમાં વેચાશે. દિવસ તમારો પ્રવૃત્તિથી ભરેલો છે. કોઈક નવી પ્રવૃત્તિ તમારા માટે દેખાય છે. સાથે ઓર્ડર અથવા કોઈ મોટા સોદા થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, આનંદ તથા મોજ મજામાં દિવસ પસાર થાય. લોકોની વાતમાં આવીને કોઈ પણ ખોટા કામ કરવા નહીં. લોકોની વાતમાં આવીને કોઈ પણ પ્રકારની વસ્તુને વાગોળવી નહીં. વિવાદનું સમાધાન કરવાની કોશિશ કરજો. કોઈ કામમાં ઉતાવળ ના કરતા, ઉતાવળ્યો નિર્ણય ના લેતા. ત્વરિત નિર્ણય જે કહેવાય, 100 વાર નિર્ણય લેતા પહેલા વિચારીશું. ગ્રે શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, નવા વિચારો આવે. નવા વિચારો સાથે દિવસની શરૂઆત થાય. વિચારશીલ બનાશે. મૂડીરોકાણને લગતા નિર્ણય લેવા નહીં. મૂડીરોકાણને લગતા નિર્ણયોમાં થોડુંક વિચારવું. ફોનનો ઉપયોગ
ફોનનો ઉપયોગ વધારે રહે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિ, સંબંધને પ્રોત્સાહન આપો, માન સન્માન વધે, બેદરકારી રાખવી નહીં, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે, નોકરીમાં ટ્રાન્સફર અથવા જવાબદારી મળશે. વાયોલેટ તમારા માટે શુભ કલર, શુભાંક 6 છે. કાલે મીન રાશિ નોકરીમાં થોડુંક ધ્યાન રાખે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. સુંદર મજાનું ટેરોટ આપણે એક બેન ઉપાડશે. વર્ષ 2025 કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે 23/8, હાર્ટ 3 ઓફ હાર્ટ છે. શું સૂચવે છે? સ્વોર્ડ, એટલે કે હૃદયમાં કોઈ ઘા ના ચીકીને જાય તેનું ધ્યાન રાખશું. હૃદયમાં કોઈ વિશ્વાસઘાત ના કરી જાય, દગો ના આપે. આ કાર્ડ થોડુંક સમજવા જેવું છે કે આપણા જ વ્યક્તિઓ અમુક વખત આપણી જોડે જ્યારે દગો કરતા હોય છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે, અને ત્યારે આ તલવાર ખંજર જેટલા કોપ્યા હોય ને એટલું જ પેનફુલ હોય છે. માટે કોઈ વિશ્વાસઘાત ના કરે. કોઈને પૈસા આપતા, રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો. સહી સિક્કા કે કશું પણ કરતા આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દરેક દર્શક મિત્રો ધ્યાન રાખે. હૃદયને લગતી સમસ્યા ના થાય. ખાવા પીવામાં ખાસ કંટ્રોલ કરે. કાલે જેનો પણ જન્મદિવસ છે શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે દર શનિવારે 7 લવિંગ શનિ મહારાજને ચડાવવાનું રાખશે. આટલું અવશ્ય કરશે, વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.